જે આ આસામના બે આરોપી છે એ લોકો મુખ્ય સૂત્રધાર હતા આખા સ્કેમ માટે. અમને લોન લેવાનું સ્કેમ છે કે એ લોકો નાની લોન 25,000 થી 50,000ની લોન અને બીજા કોઈના આધાર કાર્ડથી અને બીજા કોઈના બેંક એકાઉન્ટથી લેતા હતા. અને એમાં એ લોકો આખી જે મોડસ ઓપરેન્ડી જે રીતે આ સ્કેમ ચલાવતા હતા એમાં આસામથી એ લોકો પહેલા તો આધાર કાર્ડ નંબર અને આધારની ડિટેલ્સ મેળવતા હતા. એ ડિટેલ્સ મેળવવા માટે એ લોકો અનેક ટેકનોલોજીનો ઉપયોગ કરતા હતા. સૌપ્રથમ તો એ લોકો કોઈના પણ નામથી ઘણી બધી ઓપન વેબસાઇટ્સ છે, જેમ કે આ કેસમાં માસ્ટર ઇન્ડિયાનો ઉપયોગ થયો હતું. એ વેબસાઇટથી નામથી જીએસટી નંબર એ લોકો શોધી લેતા હતા. એ જીએસટી નંબરમાંથી એમને પાન કાર્ડની ડિટેલ્સ મળી જતી હતી. એ પેન કાર્ડના આધારે બીજા ઓપન સોર્સ કોઈ પણ વેબસાઇટના માધ્યમથી, જેમ કે આ કેસમાં એ CRIS વેબસાઇટનો ઉપયોગ કરતા હતા, તો આ પેન કાર્ડની ડિટેલ નાખ્યાથી એમને સિબિલ સ્કોર મળી જતું હતું અને સિબિલ સ્કોર એ લોકો પોતાના ઈમેલ આઈડી પર મેળવતા હતા. ઝીરો રિપોર્ટ સ્વાગત ગુજરાત ન્યૂઝ પાવર્ડ બાય ઓમ ઇન્ફોટેક સોલ્યુશન પાવરિંગ યોર બિઝનેસ ગ્રોથ થ્રુ ટેકનોલોજી.